હા બોલો શું પ્રશ્ન છે? અરજી આપી આવ્યા નવી માપણીની? હા અરજી આપી દીધી છે 1 વર્ષ પહેલા. અત્યારે પાછી નવી આપી આવ્યા? નવી આ આપવાની છે પાછી તમે કીધું એટલે. આપી દો ડિસેમ્બર પહેલા. હા, એટલે આમાં થઈ જશે કે બીજું કઈ કરાવવું પડશે? જુઓ, થઈ જાવ હું કરવાનું હોત ને તો ખેડૂતના બધાય કામ તરત કરી દેત. મારે નથી કરવાનું. સરકારના આદેશ પ્રમાણે અરજીઓ આપવાની છે. સરકારે જે પ્રક્રિયા કરે એ આપણે અરજી આપી દેવાની છે. બરોબર. મારે કામ કરવાનું હોત ને તો આખા ગુજરાતનું બધાયનું કામ કરી દેતું તરત જ. એટલે મને એમ ન પૂછો કે થઈ જશે એમ. આપણે થઈ જવા માટેના પ્રયત્ન કરીએ. હા, આગળ પ્રોસેસ થશે ડિસેમ્બર પછી અને મને ખબર પડશે કે આવી કઈ તકલીફ છે તો પાછું માર્ગદર્શન આપીશ. ઓકે ઓકે. અત્યારે તો સરકારે જેટલું કીધું જેટલું આપણે કરી નાખીએ. હા, ઓકે ઓકે સર. તો નવી માપણીની વિસંગતતા બાબતે કાંઈ પણ પ્રશ્ન હોય હા તો એ માટે અરજી કરવાની છે. એ અરજી નમૂનો તમે છે જે એ નમૂના પ્રમાણે અરજીઓ કરી દો, ભલે અગાઉ કરેલી હોય. હા, ઓકે ઓકે કઈ વાંધો નહીં. અને હમણાં આ જ બાબત અને વિશેષ ઘણી બાબતો માટેનો એક સેમિનાર છે. જો અનુકૂળતા હોય તો ત્યાં આવજો. 15 ડિસેમ્બર, આ 15 તારીખ છે ને? હા હા 15 ડિસેમ્બર 2 થી 6 માં હું માર્ગદર્શન આપવાનો છું. ભારતીય કિસાન સંઘના ભાનુભાઈ પાનસેરા દ્વારા આખું આયોજન છે. મેનેજમેન્ટ સ્થળ છે બાબરામાં, ચમારડી ગામ, શિવલહેરી ગૌશાળા ખાતે. શિવલહેરી ગૌશાળા, ચમારડી, બાબરા. હા હા એમાં આટલો એક જ વિષય નથી, અનેક વિષયો છે, પણ આ મેજર વિષય છે એટલે આને આપણે પ્રાધાન્ય આપશું. બાકી ખેડૂતોના જે કંઈ પ્રશ્નો છે એના સ્થળ ઉપર આપણે જવાબ આપવા પ્રયત્ન કરશું. અનુકૂળતા હોય તો આવી જજો. હા, ઓકે સાહેબ, મારે બીજો એક પ્રશ્ન છે. બીજો પ્રશ્ન બીજા ફોનમાં. ખેડૂતો એકી સાથે એક ફોનમાં સમજી નથી શકતા એટલે. હા, ઓકે ઓકે વાંધો નહીં.